નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ભર ઉનાળે માવઠાની આગાહી। ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યમાં આ વખતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધવાનું શરૂ થઈ ગયું છે। આ સ્થિતિને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળો આ વખતે ભારે ગરમી લઈને આવશે। હવે ઉનાળા અને માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચથી એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જેના કારણે 8 થી 17 માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ સિવાય અરબ સાગરમાં સર્ક્યુલેશનની શક્યતા છે। 13 અને 14 માર્ચે અરબ સાગરમાં ભેજના કારણે સર્ક્યુલેશન બનશે, જે હવામાનમાં બદલાવ લાવી શકે છે। હોળી પહેલા મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। સરકારની ફાયદો અપાવતી 5 જાહેરાત। 1. શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 2. 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે। 3. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત મળતું રહેશે। 4. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। 5. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડાશે। બાળકો માટે નવી યોજના। કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે જે લાભ લઈ શકશે। 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી અને આ યોજનાની અંદર 3 વર્ષ માટેનો લોકિંગ પીરિયડ હશે। આજના ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે, ત્યારે આજે માર્કેટ યાર્ડમાં તુવેર, કપાસ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા। યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી। યાર્ડમાં લાલ ડુંગળીની 2,800 ક્વિન્ટલ આવક થઈ હતી। ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને 140 થી 440 રૂપિયા મળ્યો હતો। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। સોના ચાંદી થયું મોંઘું। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 210 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ 80,800 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 80,590 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 220 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 88,140 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 87,920 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500નો વધારો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 1,05,000 રૂપિયા થયો છે। રેશન કાર્ડમાં અનાજ બંધ। રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે। જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરવામાં ન આવે તો તેને 1 એપ્રિલ 2025થી રેશન કાર્ડનો લાભ મળશે નહીં। હોળી ધૂળેટીની ભેટ ગુજરાત। હોળી ધૂળેટીને લઈ મુસાફરો માટે ખુશીના સમાચાર। હોળી ધૂળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે।
ત્યારે સૌ કોઈ પોતાના વતન જવા માંગે છે। આ વચ્ચે ગુજરાતના સેન્ટ વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે। સેન્ટ વિભાગ મુસાફરો 820 બસ દોડાવશે, જેમાં દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારિયા, છોટા ઉદેપુર જઈ શકાશે। આ વિસ્તારના ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે, તેથી તેઓ તહેવાર ઉજવી શકે તે માટે આ બસો દોડાવાશે। આધાર કાર્ડ હવે સરળ કામ। ઈ-કેવાયસી અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે। આધાર કાર્ડનો નવો નિયમ જાહેર। જો કે હાલમાં માત્ર સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલ કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે। 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ થશે। આ સુધારા બાદ હવે આરોગ્ય, શિક્ષણ, ઈ-કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ વધુ સરળ બની જશે।